જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે ને નીચાણવાળા વિસ્તારોની અંદર પાણીની ભરાવાની સમસ્યાઓ છે તે સામે આવી રહી છે। હાલ અત્યારે અમે માધાપર ચોકડી ખાતે છીએ કે જ્યાંથી આપણે ટોપ એંગલના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કે જે રીતના પાણી છે તે આ વિસ્તારની અંદર ભરાવાની શરૂઆત થઈ અને તેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને માધાપર ચોકડી ખાતે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાઓ છે તે થતી હોય છે અને દર વર્ષે પાણી ભરાવાને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાતી હોય છે। જામનગર અને અમદાવાદ તરફ જવા માટે થઈ અને લોકોએ માધાપર ચોકડીએથી જ પસાર છે તે થવું પડતું હોય છે। રાજકોટ મહાનગરપાલિકા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરીના નામે લાખો રૂપિયા ખર્ચો કરતી હોય છે, પરંતુ ક્યાંક આ સ્થિતિ ઠેરને ઠેર અત્યારે જોવા મળી રહી છે। પાણી ભરાવાને કારણે અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે। એટલું જ નહીં, સાથે સાથે ખાડા છે તે રસ્તા ઉપર પડેલા હોય અને વાહનો જો અહીંથી પસાર થાય તો ક્યાંક વાહનોને નુકસાન છે તે થતું હોય છે। રાહદારીઓ જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે તેમને પણ ખાડાને કારણે પાણીની અંદર જે મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે। એક તરફ પાણી હોય ને બીજી તરફ ખાડા હોય તો લોકો જાય તો જાય ક્યાં તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થતું હોય છે। મોટી સંખ્યામાં જ્યારે અહીંથી વાહન ચાલકો પસાર થતા હોય છે ને તેને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે। ભારે વાહનો છે તેને કારણે અહીંથી જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે ખાડાઓ પડતા હોય છે ને એટલું જ નહીં, સાથે સાથે ટ્રાફિક જામની સમસ્યાઓ છે તે જોવા મળતી હોય છે। વરસાદી પાણી રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર ભરાતા હોય છે ને તેને કારણે વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે તેમના વાહનો બંધ થઈ જવાની પણ મુશ્કેલીઓ છે તે સામે આવતી હોય છે। અનેક જગ્યા જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે કે ત્યાં પાણી ભરાવાની શરૂઆત છે તે થઈ ચૂકી છે। 2 ઇંચ જેટલો વરસાદ છે તે રાજકોટ શહેરમાં